RSTI તેમજ GPSC વર્ગ 1-2 માટે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જોઈએ. ભારતની પ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરવી અને તેનું સમર્થન કરવું આ જોગવાઈ ક્યાં કરવામાં આવી છે? બંધારણનું આમુખ, રાજ્યના નીતિ નિર્દેશક તત્વો, મૂળભૂત અધિકાર કે મૂળભૂત ફરજો? તો આન્સર આવશે મૂળભૂત ફરજો. ભારતમાં સંસદીય પ્રણાલીની સરકાર છે કારણ કે લોકસભા જનતા દ્વારા પ્રત્યક્ષ રૂપથી ચૂંટાય છે. સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે. રાજ્યસભાનો ભંગ કરી શકાય નહીં કે મંત્રી પરિષદ લોકસભા પ્રત્યે જવાબદાર છે. તો આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના બંધારણના નિર્માતાઓનો મત નીચેનામાંથી શેમાં પ્રતિબિંબિત થાય છે? પ્રસ્તાવના, મૂળભૂત અધિકારો, રાજ્યના નીતિના નિર્દેશક સિદ્ધાંતો કે મૂળભૂત ફરજો? તો આન્સર આવશે પ્રસ્તાવના. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં મતાધિકાર અને ચૂંટણી લડવા માટેનો અધિકાર બંધારણીય અધિકાર, કુદરતી અધિકાર, મૂળભૂત અધિકાર કે કાનૂની અધિકાર? તો આન્સર આવશે સી, મૂળભૂત અધિકાર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ પ્રસ્તાવ કોને સંબંધિત છે? સામાજિક સુધાર, પોલીસ પ્રશાસનમાં સુધાર, શૈક્ષણિક સુધાર કે બંધારણીય સુધાર? તો આન્સર આવશે બંધારણીય સુધાર. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતની સંસદ સેના દ્વારા મંત્રી પરિષદના કાર્યો ઉપર નિયંત્રણ રાખે છે? મોકૂફીની દરખાસ્ત, પ્રશ્નકાળ કે પૂરક પ્રશ્નો? ઉપરોક્તમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આન્સર 3 સાચા છે, એટલે ઓપ્શન આવશે ડી. તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.